મન થાય. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો વેલકમ ટુ વિજય રાઠોડ વ્લોગ ને મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. ચલો ગાઈઝ, થોડી કટિંગ કરી લીધો છે એન્ડ જસવંત થોડે મોડું ફતાવી દીધું છે. હા, દેખાઈ ગયા. તો દાઢી મોટી થઈ ગઈ છે થોડી, અને જવાનું છે અમારે કવટ બાજુ, એટલે થોડી કટિંગ કરાવી દી અને મળીએ કટિંગ કરીને. ગાઈઝ, આપણી કટિંગ થઈ ગઈ છે એન્ડ દાઢી બાડી બનાવી દીધી. હવે નીકળશું ઘરે જઈને રેડી બેડી અભી રેડી બેડી થઈને અમે નીકળીએ છીએ કવાડ જવા. અને યુકે પણ આવી ગયો છે. મેં મોડ આવ્યો છું બરાબર. આવ્યો બહુ લેટ આવ્યો છે. 10 કલાક લેટ થઈ ગયો વધારે. 3 કલાકનો મેં તને હિસાબ આલ બરાબર. હા, 1.5 કલાક મેકવા જ મને વિશાલે શું કીધું વીકે કે મને મેકવા ચાલે એમ. મને લાગ્યું 5-10 કિલોમીટર હશે તો મેં ક્યાં એમ ઠેક મને ગોલા ગામડે લીધી. ગોલા ગામડે ગયેલો દૂર તો દેખીને કે 25 કિલોમીટર હશે. 25 જવાનું 25 આવવાના 30 કિલોમીટર. અને રસ્તો હેવા લઈ જઈને વોકો ચોક કેનાલ લઈ જઈને મય પલેથી ગાડી પલે ચડાવે ને એમ કરીને અમે 3 કલાક ગયા. 1.5 કલાક મેકવા આવવાના 1.5 કલાક એમ કરી. તો હવે નીકળીએ. વધારે ટાઈમ નહીં બરબાદ કરતા વ્લોગ બનાવવામાં. આગળ બનાવ્યા કરશું. એન્ડ 2 વાગી જશે. હવે 2 વાગ્યા છે એટલે અમે પહોંચશું ત્યાં ખબર નહીં. 3 વાગી જશે અમારે ત્યાં પહોંચતે. વધી બી જાય ટાઈમ, ખબર નહીં, બટ હા એટલો થશે. પછી બપોરનો ટાઈમ થઈ ગયો છે. 2 ઉપર થઈ ગયો. ભૂખ લાગી ગઈ છે. ખાવાના ટેકરે છે એટલે આપણે 5 રૂપિયાના સેમોકરા ખાય છે અને ગુજારો કરીએ છીએ. કંઈક ખાવાનું મળે તો બારે શું ખાવા, પણ બી ટાઈમ ઓછો છે એટલા માટે ચાલુ ગાડી નાસ્તો કરવામાં આવે છે. તો અમારો બ્લોગ આવો ના આવો તો મને કઈ માં કરશે બરોબર. એમાં અમારે કોઈ દેવા નહીં. તમે ફારો ફારવાનું. અને આ યુકે ગાડી ચાલે કરી દીધો. ઇમરાન ગયો, બટ અમારે જોડે ટાઈમ ઓછો છે એટલા માટે અમે ગાડી નહીં ઉભી રાખી. કેમ કે જવાનું બી છે ને પાછા આવવાનું બી છે. અભી ઉદયપુર પહોંચ્યા છે અને ઉદયપુર આ બાજુ છે. અમે નારું પેલું કે નંદી વટીને આગળ ઊભા છે. અને યુકે કે હવે ગાડી તું ચલાવી લે, એટલે ઉદયપુરમાંથી મેં ગાડી ચલાવી. એન્ડ પાનવડ લગી ના ઠેઠ કનલવા લગી મેં ગાડી ચલાવી લઈને જઈશ હવે. અને એને આંખો ભરતી હશે, અભી ગરમી બહુ છે માટે. એન્ડ આ દેખો એની આંખોની હાલત. એની આંખો નાની થઈ ગઈ છે ગરમીને લીધે, બરાબર. અને એ રીલો દેખે છે અને એને 1 લાખ રીલ નાખી દઈએ એટલે ખુશ થાય છે. રૂમાલ બાંધીને લઈને દેખાય કે કેમ ખુશ થાય હતી, બરાબર. એને મોડું યો જાતે ભારે છે કેમેરામાં. આ રહ્યું અકાઉન્ટ, આ ફોલો બી કરી લેજો અકાઉન્ટ પર. આ રહ્યો, હા અડે ની અડે એમ છે. હા, થોડીક વાર લાગશે, બરાબર. હવે જતી રહેશે. હાંજ પડતે 1 લાખ, બરાબર. તો આપણે 1 લાખ વ્યૂઝ આવી જજો હે વ્લોગ મેં. પડે ખાઈને ગુજારો કર્યો બંનેમાં જઈ. એટલે હવે પુલાવ ખાવા બેઠા છે. હા, પેલા મેળામાં આવ્યા હતા તારે બેઠેલા થઈ, બરાબર. શેખર આવે છે, લાઇસન્સ લેવા આવશે યા તો લોકેશન મોકલશે. અને આ સોરોની ઓફર દેખો, ઓફર બબર હશે. મારે તો જન્મથી રસ્તો યાદ છે પણ ભૂલી ગઈ નથી થોડો, એટલે જીઓ રાહત દેખતો હશે. ખબર નહીં કે લેખશે થોડીક વાર મેપ પેલું લાઈવ લોકેશન દેખે છે. શેખર ચોકડી ઉભો છે એટલે વાંધો નહીં, બરોબર. તો એ ત્રણ બ્લોક ચાલુ કરશું ને મેં કે શેખર આગરવાડ જોવે છે. તો આ દેખો શેખો એનો કોન્ટેન્ટ કાઢ લીધો યો પેલો, મારી પેલો. અને આનો બાકી હજુ ઈયો બી કાઢશે અભી, બરોબર. ઈયો નહીં એમ કીધું તું પણ ખબર નહીં. આ વ્યવહાર આચરવા માટે કેટલો તડકો આખો વેઠીને આવ્યા છે ભાઈઓ, તો એમનો આભાર ખૂબ ખૂબ દિલથી. ભલે 5 લગનો છોડેલા છે આજના. હા, અને જોઈ શકો છો મારી આંખો આ દેખો લાલ લાલ દેખાય છે. કાલની મારી બહુ ફૂલ ઊંઘ છે અને દેખાતી કરતા અમે દેખા. અને આવ્યો ગાડી લઈને પડ્યો. અને આ દેખ આ બધું વાર દીધું. હા હા, તૂટી જીવલા. હા હલે
હા બરાબર નકર એક વાર એ તો વેન્ડિંગ છે જો ચાલો વધારે ટાઈમ વેસ્ટ નહીં કરતા કેમ કે પાછા અમારે ઘરે નીકળવાનું છે. અમારે ગોતેડો છે પાછો ચૂલી, એટલા માટે અહીંથી થોડી વાર રોકાશું, પાછા ભોગશું. ચૂલી જવું તો બહુ ફરજિયાત છે કેમ કે વિપુલે કીધેલું છે દેખો છો તમે દેખાય નહીં દેખાય લીધું એમ કીધું છે. ગાઈસ મેં તો થાકી ગયો અને અમે આપણે કઈ પહોંચ્યા? ડોક માંદડે રૂમડિયા. તમે ડેલી બ્લોગ દેખતા છો ને તો રૂમડિયા ડોક માંડવે એટલે હું તમને ખબર પડી જશે કેમ કે અમે ઘેરના મેળો હતો ત્યારે બી અહીં રોકાયા હતા. આ દેખો ઘર, અને આ રહ્યો મિતેશ, અને આ રહ્યો શેખર, અને પેલો શિવમ. મારા મામાનો છોકરો. હા આજે પહેલી વાર બ્લોગમાં આવ્યો છે વિજયના. હા બરોબર બરોબર. અને એ લોકો મારે વિકી એ યુકે એની બે આંખો તડબૂચ ખાવા રિહાઈ પડી લો કામ કરજવા મને તરબૂચ નહીં ખવડાવ્યું છે. રિહાઈ પડી લો કામ પાણીપુરી ને ખાવા પણ કોણ ખાય હવે ગરમીમાં, એટલે નહીં ખાધું. પૈસા નહીં હતા તરબૂચ જબ્બર સારું ગરમે તરબૂચ જ ખાવું જોઈએ, પણ આયા પેલું પુલાવ ખાવા કે પુલાવ ખાઈને આવ્યા. તો તમે બ્લોગ ડેલી દેખતા છો તો તમને ખબર પડી જશે આ કોણ કોણ છે એમ. બાકી તો તમે ફર્સ્ટ बार आए हो तो आपको हाँ हमको तो आपने कभी देखा ही नहीं होगा, तो आज पूरे पूरा देख लेना क्योंकि हम मजा पाड़ेंगे मजा पाड़ेंगे हिंदी क्या बात करेंगे नाला તો આયો વચમાં સ્ટોરીઓ દેખવાનું ચાલુ કરી દીધું. કોપીરાઇટ આવશે તો એની જવાબદારી, એના ડોલર મેં લઈ લઈશ બરાબર. પછી માથાકૂટ કરવાની નહીં, યુકે ભૂલ પડી જશે. હા બોલતી નહીં હોય લીંબો તોડી આલે. શેખર દોત કાઢે, એને ખબર જ નહીં વાતમાં નહીં, યો ડાયરેક્ટ અંદર તાલે આવે છે. હા તો અભી થાકી ગયા છે, થોડુંક આરામ કરીએ. તું સમજા નહીં, તું નહીં સમજે એવું વાત. ઉપર અમે ચડી ગયા છે રીલ શૂટ કરવા માટે. એન્ડ આ શેખર અને મેં પેલું કે ને આ જગ્યા પર ઉભા રહી જશે, મને કશું યાદ નહીં. આ જે જગ્યા ઉપર મેન શૂટ અહીંથી અમે બૂટ બી હેઠે છે. અને આયા દેખો આ વાયર વચમાં આવે છે ને એટલે પેલો લાકડું રીણ ઊંચું કરે છે દેવો આપણે એ શિવમ. અને આ ભૂલી ગયો મિતેશ, મને મનીષ મિતેશ બરોબર. યુકે હાવ આવશે એટલે શૂટ કરશે એટલે ત્યાં લગી બાકી રહેશે. તો ગાઈસ અભી પહોંચ્યા છે કઈ પહોંચ્યા રૂમડિયા એન્ડ સિંબોડી ચાલે છે. આ દેખો સિંબોડીના શોટ તમને આગળ કે પાછળ ગમે ત્યાં જોવા મળી જશે. એન્ડ આ શેકો, આ મોમો, અને આ તો તમને ખબર જ છે કોઈ છે. એન્ડ અભી અમે થોડું એન્જોય કરીએ પછી મળીએ. આપા ફોટો પાડ્યા છે, ચેકિંગ ચાલે છે. એન્ડ આપા વિધિ બી ચાલે છે ને આપા બ્લોગ બીજો બી ચાલે છે. અને એ શરમાઈ ગયો, મેં બ્લોગ મેં લઈ લીધો એટલે. અને આ અમારો કેમેરામેન રોડ દેના કે હા હા તો આ કેમેરામેન છે, અમને કવડ બાજુના ઓર્ડર આપી દીજો બરોબર. હા દેખતા હોય હા એ અભી ચેક કરતા રહેશે આ કોન્ટેન્ટ બરોબર. આપા ફોટો પાડ્યા છે, ચેકિંગ ચાલે છે. એન્ડ આપા વિધિ બી ચાલે છે ને આપા બ્લોગ બીજો બી ચાલે છે. અને એ શરમાઈ ગયો,
મેં બ્લોગ में ली લીધો એટલે અને આ અમારો કેમેરામેન રોડ દેના કે હા હા તો આ કેમેરામેન છે અમને કવડ બાજુના ઓર્ડર આપી દીજો બરોબર હા દેખતા હોય હા યા અભી ચેક કરતા રહેશે આ કોન્ટેન્ટ બરોબર તો ગાઈસ ટાઈમનો થોડો અભાવના કારણે અમારે નીકળવું પડશે રોકાવાની તો ઈચ્છા તો અમારે પણ છે પણ શું કરીએ ટાઈમિંગ પ્રમાણે ચાલવું પડશે કેમ કે બીજે બી અમારે સાચવું પડશે વ્યવહાર જેમ અમારે શેખર જોડે હારી બને છે એમ ત્યાં બી ગામમાં બી હારી બને છે એન્ડ મારા મામાના ગામમાં જ જવાનું છે એટલે જવું પડશે કેમ કે ના જઈએ તો નહીં સારું લાગે અને યુકે બાદ લીંબા તોડવા જવાનું છે એમને લીંબા દટકીરેલા છે ગરામાં ગરમી પડે એટલે લીંબા તોડવા જવું પડશે શરબત પીવે ને હાર એમ કે છે અને આપણે પેલા દુકાને લીંબુ મરચા લગાવવાનું તે હજુ ટાઈમ નહીં સેટ થયો પેલા એટલે એની હાથમાં લીંબુ લાવવું પડશે બજારમાં લીંબા નહીં મળતા એમ કે જબ્બર મોંઘા મળે એટલે અમે નહીં લાવતા એમ લીંબા હા તો હવે અમારી ગાડીઓ લઈએ અને ઘરે જઈ જાય છે મામાને ઘરે આ રહ્યો ગોળ ફેડિયા મેળાનો અહીં મેળો ભરાય છે તે આ રહ્યું અહીં ગોળ ગોળ ફેરવે તે એટલે મામાને ઘરે લગન છે એટલે અહીંયા આવ્યા છે અને યુકે ને યુકે બધા બહાર બેઠા છે અને મેં થોડો કોન્ટેન્ટ કાઢ લઉં તમને ખબર પડે અમે કયા આવ્યા છે રૂમડિયા ગાઈસ હવે અમે કવાટમાંથી નીકળીએ છીએ કેમ કે વચમાં મારી દીધું પેટમાં આ યુકે એન્ડ એને ગારો દેવાનું મન થાય પણ આ બ્લોગ ચાલુ બ્લોગ ભાઈ મને બ્લોગ બને તમારું પતી ગયું ઓય ની 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 મારી મમ્મીને કીધું છે એમ કે કંટ્રોલ કંટ્રોલ તારા ગભા કરી નાખતો કે મારી મમ્મીને કીધું ચાલો ફોન આવી ગયો બ્લોગિંગ મેં કરીશ મારા બ્લોગની પત્તર રગડ નાખી આવા લોકોને આવા રહેશે ને તો મારે કદાચ $1 વધારે વહેલા નહીં આવે એવું લાગે અને ડોગી નાવા પડી છે એને ઠંડક મળી ગઈ છે અને મને થોડું અહીં કેળી દીધું આ એન્ડ આ એ હવે એ ડોબીઓ નાવે છે અત્યારે નાવાજી અમને નાવાનું બની નાતા ને અને ગોબરા દે છે અને હવે અહીંથી નીકળીએ અને સેકોનિયા હવે એમને ત્યાં મામાને ત્યાં લગન છે એટલે એમને બી જવું પડશે અમે મૂકવા આવ્યા છે અમને કેમ કે અમે રસ્તો વારમ ઘડીએ ભૂલી જઈએ આવીએ છીએ પણ હવે નહીં ભૂલીએ બરોબર બરોબર જંગલમાં આગ લાગી છે અને શ્વાસ લેવા પણ પ્રોબ્લેમ થઈ ગઈ અમને વચમાં રસ્તામાં એટલી બધી આગ લાગી ગઈ છે અને બહુ ચેક લાગ્યો એક તો ગરમી છે ને ઉપરથી આનો ચેક લાગ્યો હા ફોરેસ્ટની વાત લાગી છે તો એ બી હું બીજી દેશ લાગી ગયા છે કામ ફોરેસ્ટ દ્વારા તો ગાઈસ અભી ભીખાપુરા પહોંચ્યા છે એન્ડ અમે સીધા આવ્યા એટલે બધાથી આગળ નીકળ્યા છેલ્લા નીકળ્યા પણ બધાથી આગળ અમે આવ્યા છે ભીખાપુરા પહોંચ્યા એન્ડ રાહ જોઈએ છે એન્ડ યુકે પાણીનો બોટલ લેવા જેલો આ રહ્યો પાણીનો બોટલ આ રમે યુકે અને ગોગીલેન્ડ ત્યાં હજુ અમારીથી આગળ છે તો આગળ જઈએ આને બે વીટી આ ખોવાઈ ગયેલી મારા ઘરેથી મળી એન્ડ આ કવરથી મારી છે તો આગળ ચાલો ચલો ગાઈસ અમે પહોંચી ગયા છે ચૂલી
અને આ ગોગિલ તો અમારી જોડે જ હતો પણ વ્લોગ પછી હવડે સ્ટાર્ટ કર્યો છે અને ડીજે બી આવી ગયું છે અને બધી ગાડીઓ આગળ ઊભી છે અને યુકે CSK અને RCB ની મેચ દેખે છે તો ધોની આઉટ થયો તો એને માટે બહુ ખુશ થઈ ગયો. ઓ ખુશ નહીં થયો પણ મેં કાલે એમ કહું છું કે ધોની એટલો મોટો હું કે દાવથી રિવ્યુ લઈ લીધો કે મેં નહીં દાઉટ એમ પણ આઉટ નહીં કર્યો એમ. હા ચાલો તો અભી હવે ટીમલી નાચવા બરોબર. અભી ખાવાનું ખાય છે અમારે ભત્રીજો ની પેલો હન્ટર ની ચાચક વાળો એન્ડ અમારો ભત્રીજો લાગે છે 1.5 પસલી બટ બીજી વાર લેવા જલો અને જીમ જાય છે પણ બોડી નું હજુ કઈ ઠેકાણા નહીં રે પડેલા આપણે હે રેગ્યુલર નહીં પણ દમન નહીં તારા મેં હવે એવું જ થાય. અમે વરઘોડો પેલું કે ગોતેડો પતાવીને ઘરે નીકળતા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો છે તો દેખો આ દેખો આ લીલું લીલું બધું અહીંયા હવે છોટા પડે છે. તો હવે આ બંધ રહે એટલે નીકળીએ અમે અને આજનો બ્લોગ અહીં ધ્યાન કરીએ છીએ. થેન્ક યુ સો મચ. આજનો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું પાછા નવા બ્લોગમાં. બાય.